જય સિયારામ મિત્રો। ગોસ્વામી તુલસીદાસજી જે શ્રી રામચરિત માનસના રચયિતા એમના વિષયમાં એક વાત સાંભળી, એની કથા સાંભળી। તો એક સમયની વાત છે, ગોસ્વામી તુલસીદાસજી નિરાતના સમયે બેઠા હતા। એવામાં એણે જોયું કે એની સામે કોઈ એક ભયંકર વિકરાળ પુરુષ સામે આવીને ઊભો રહ્યો। એ વિકરાળ પુરુષ તુલસીદાસજીની સામે તાકીને જોઈ રહ્યો હતો। તો તુલસીદાસજીએ પૂછ્યું કે તમે કોણ છો? તો તે વિકરાળ પુરુષે જવાબ આપ્યો કે હું કળયુગ છું। તો તુલસીદાસજીએ કહ્યું કે તમારે મારી પાસે શું કામ છે? તો કળયુગ બોલે છે કે મારા પ્રભાવથી કોઈ બચી શક્યું નથી અને તે એવા ગ્રંથોની રચના કરી છે કે જાણે એ ગ્રંથો મારી હત્યા કરી રહ્યા હોય। લોકો તારા ગ્રંથોનો આશ્રય લઈ અને મને પડકાર આપી રહ્યા છે। હું તને છોડીશ નહીં। જો તારે રહેવું હોય તો મારે આધીન થઈ અને રહેવું પડશે। આ મારો યુગ છે અને હું આ યુગનો રાજા છું। તો તુલસીદાસજીએ પૂછ્યું કે આવું કેમ? તો કળયુગ બોલે છે કે મારા યુગમાં જે મારા મદદગાર થઈ રહેશે એને હું ઉન્નતિ આપીશ, એને હું ક્યાંય ના ક્યાંય પહોંચાડી દઈશ અને મારા યુગમાં રહી અને મારી સાથે જે વહેર બાંધશે એમને હું ક્યાંય ના નહીં રહેવા દઉં। અને તે તો જાણે એવું લાગે છે કે આ કળયુગમાં પણ ત્રેતાયુગ જેવું વાતાવરણ ઊભું કર્યું છે। તું ગમે એટલા પ્રયાસ કરીશ પણ મારાથી તું જીતીશ નહીં। મારામાં એટલા બધા દોષ છે કે જો હું ઉગ્ર રૂપ ધારણ કરીશ તો તારી મતિ અને સ્થિતિ ભ્રષ્ટ થઈ જશે। તમે બધા એ જ કરશો જે હું ધારીશ। આમ ધમકી આપી અને કળયુગ ત્યાંથી ચાલ્યો ગયો। પણ તુલસીદાસજી વિચારમાં પડી ગયા અને ચિંતામાં પડી ગયા કે હવે આ વાત મારે કોને કરવી? તો તુલસીદાસજીને સંકટ સમયે સંકટ મોચન હનુમાનજી યાદ આવ્યા। તો એણે હનુમાનજીનું સ્મરણ કરતા હનુમાનજી એની સામે પ્રગટ થયા। હનુમાનજીએ પૂછ્યું કે તુલસીદાસજી શું થયું છે? તો તુલસીદાસજી કહેવા લાગ્યા કે મારી પાસે કળયુગ આવ્યો હતો અને કળયુગે મને આ રીતે ધમકી આપી કે મારા પ્રભાવથી કોઈ પણ બચી શકે એમ નથી। તો આ સમયે મારે શું કરવું જોઈએ? તો હનુમાનજી ક્ષણિક વિચારમાં પડી ગયા। તો તુલસીદાસજીએ પૂછ્યું કે હનુમાનજી મહારાજ, તમારે પણ વિચાર કરવો પડે? એવું કયું કામ છે કે જે તમે ન કરી શકો? તો હનુમાનજી કહે છે કે તુલસીદાસજી આવું નથી, આ કળયુગની વાત છે। જો કોઈ રાક્ષસ કે ભૂત પ્રેત હોય તો એને હું એક મારા ગદાના પ્રહારથી એનો નાશ કરી શકું, પણ કળયુગનો નાશ થઈ શકે નહીં। આ જે 4 યુગની વાત છે એ ભગવાનની રચના છે, એની વ્યવસ્થા છે, તો એનો નાશ થઈ શકે નહીં। તો ગોસ્વામી તુલસીદાસજી બોલ્યા તો આ કળયુગ આપણને નષ્ટભ્રષ્ટ કરી નાખશે। તો હનુમાનજીએ કહ્યું કે એવું નહીં થાય। આ અત્યારે કળયુગનું શાસન છે એટલે એ એનો રંગ પણ બતાવશે। એનો નાશ થઈ શકતો નથી, પણ હા, એના પ્રભાવને ઓછો કરી શકાય। કળયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નર ઉતરે પારા। કળયુગમાં ખાલી હરિનામ સ્મરણ કરવાથી મનુષ્ય ભવસાગર પાર તરી જાય છે। આ એક કળયુગની સારી વાત છે। પણ તુલસીદાસજીએ પૂછ્યું કે જો આ કળયુગનો પ્રભાવ વધ્યો તો મારા ગ્રંથો આ સમાજ પર અસર નહીં કરી શકે। તો હનુમાનજીએ કહ્યું કે તમે એક કામ કરો, તમે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનને એક વિનય ભરેલો પત્ર લખી આપો અને એ પત્ર લઈ જઈ અને શ્રી રામની સહી કરવાની જવાબદારી મારી। જો એ વિનય પત્રિકા પર ભગવાનની સહી આવી જાય તો તમારા ગ્રંથોને કળયુગના પ્રભાવથી અવશ્ય બચાવી શકાય છે। પછી એક નહીં પણ હજારો કળયુગ પણ આવી જાય તો પણ તમારા ગ્રંથો ઉપર કોઈ અસર કરી શકશે નહીં। પણ જે મનુષ્ય આપના ગ્રંથના આશ્રય રહેશે એની ઉપર પણ કોઈ કળયુગ પ્રભાવ પાડી શકશે નહીં। તો તુલસીદાસજીએ એ જ સમયે વિનય પત્રિકા લખવાની શરૂઆત કરી। વિનય પત્રિકા લખી અને હનુમાનજીને આપી। હનુમાનજી મહારાજે પત્રિકા લઈ ભગવાન શ્રી રામ પાસે ગયા। ભગવાન શ્રી રામચંદ્ર સહપરિવાર જ્યાં બિરાજમાન હતા અને ભગવાનને બધી વાત કરી। તો ભગવાને પોતાના ભાઈઓ, સીતા માતા, એના માતાઓ, બધા પરિવારની સલાહ માંગી કે મારે આમાં સહી કરવી જોઈએ કે નહીં। તો પરિવારે સંમતિ આપી અને કહ્યું કે તુલસીદાસજીના આ ગ્રંથો કળયુગથી અવશ્ય બચવા જોઈએ।
તુલસીદાસજીના આ ગ્રંથથી સમગ્ર જન સમુદાયનું કલ્યાણ થાય છે, માટે એમાં સહી અવશ્ય કરવી જોઈએ. તેથી ભગવાન શ્રી રામચંદ્ર ભગવાને એમાં હસ્તાક્ષર કરી અને ભગવાન શ્રી રામે તુલસીદાસજીને એ પત્રિકા પરત આપી. એ પછી કળયુગે તુલસીદાસજી મહારાજને પ્રણામ કર્યા અને કહ્યું કે આપ ધન્ય છો. આપના સમો કળયુગથી મારા સમયમાં મારા પ્રભાવથી કોઈ પણ બચી શક્યું નથી, પણ તમારા ગ્રંથો ભગવાન શ્રી રામની કૃપાથી કળયુગથી દૂર રહેશે અને એના આશ્રય જે રહેશે એના ઉપર પણ કળયુગનો પ્રભાવ નહીં પડે. આમ કહી કળયુગ ત્યાંથી ચાલ્યો ગયો. તો જે પણ માણસ ગોસ્વામી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસ, હનુમાન ચાલીસા, વિનય પત્રિકા જેવા અન્ય ગ્રંથોનો આશ્રય લેશે એના ઉપર પણ કળયુગનો પ્રભાવ ઓછામાં ઓછો રહેશે. તો જય સિયારામ મિત્રો. વિડીયોને જેમ બને એમ લાઈક કરો, શેર કરો. જય સિયારામ.